નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. મોડી રાત્રે રાજ્યના અનેક પંથકમાં વરસાદ વરસ્યો. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં ઝમાઝમ વરસાદ વરસ્યો. ધડાધડ એડમિશન રદ થયા. વિદ્યાર્થીઓએ કહ્યું બોલવાની મનાઈ હતી, ઘણા દિવસ પૂરી રાખ્યા. T20 વર્લ્ડ કપના ઇતિહાસનો મોટો અસ્પેટ સર્જાયો. પહેલીવાર ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે હાર્યું. સાંજે રિસેપ્શન. સલમાન ખાન પણ પાર્ટીમાં હાજરી આપશે. ગઈકાલે રાત્રે ઘરે પૂજા થઈ હતી. હાર્દિકની સામે બાંગ્લા ટાઇગર્સ ઘર ભેગા થઈ ગયું. કુલદીપની ફિરકી સામે બાંગ્લાદેશના બેટર્સ પાણીમાં બેસી ગયા. બુમરાહે ફરી ગજબની બોલિંગ કરી. એક સમયે વિશ્વમાં ઓલિમ્પિકમાં ભારતનો ડંકો વાગતો. 80ના દાયકા સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયું. સુરત સહિત દેશના 6 સેન્ટરમાં આજે નીટની રી એક્ઝામ. ગ્રેસ માસ્ક વાળા 1563 સ્ટુડન્ટ્સની ફરી કસોટી આજે યોજાનારી છે. ટ્રાફિક પોલીસની રોંગ સાઈડનો ડ્રાઈવનો બીજો દિવસ. અમદાવાદમાં પ્રથમ દિવસે 160 વાહન ચાલકો સામે ગુનો નોંધાયો. ગેસનું રેગ્યુલેટર બંધ ન કરવું તો શોર્ટ સર્કિટ. હાલાકી ગુણવત્તા વાયરથી 1 વર્ષમાં 540 ઘરોમાં લાગી આગ. રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે. સેવાસીમાં તંત્રનો જુગાડ. ડ્રેનેજના પાણી એસટીપીમાં મોકલવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાંથી સીધા વરસાદી કાંસામાં ઠલવાય છે. સુરતમાં પોલીસના નામે લોકો સાથે વાતચીત કરતા ઠગો સક્રિય થયા. ઓનલાઈન પેમેન્ટ માટે લોકોને દબાણ કરતો ઓડિયો વાયરલ થયો. ભાજપના પૂર્વ એમએલએ સાગઠિયાને બચાવવા જેલમાં સંપર્ક કર્યાની ભારે ચર્ચા થઈ શરૂ. નામ બહાર આવશે તો શું થશે? હર્ષ સંઘવીએ રોંગ સાઈડ વાહન ચલાવનારને ચોખ્ખું કહી દીધું, પકડાશો તો પોલીસ ચલાન નહીં કાપે, ગુનો નોંધશે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ હાલોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. આજે 20 તાલુકામાં મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી. અમેરિકાથી અમદાવાદ આવેલા 58 પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ મંગાવતા હતા. સિક્કિમમાં ફસાયેલું રાણા ફેમિલીનું વતન પહોંચ્યું. 9 સભ્યોએ વડોદરા પહોંચતા કહ્યું 7 દિવસના પ્રવાસે ગયેલા અને 15 દિવસે પરત ફર્યા. રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને થશે અસર. રેલવે મુસાફરો ધ્યાન આપે. રાજકોટ અગ્નિકાંડમાં સીએફઓ ખેર ઠેબા સહિત 3ની થશે ધરપકડ. રાહુલને પીડિત પરિવારોએ વિનંતી કરી અમને ન્યાય અપાવો. ગોંડલ મોટી પાનેલીના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે જોરદાર ઝાપટું પડ્યું. પાલીતાણાના હણોલમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં રાત્રે ગ્રામસભા યોજાઈ. શહેરમાં જવાબદાર તંત્રએ વાહનના લાયસન્સ, ફિટનેસ, ઝડપ વગેરે સુવિધાઓનું ચેકિંગ કરવું જોઈએ. કોર્પોરેશનને વિકાસ કામોમાં બુદ્ધિનું દેવાળું ફૂક્યું. ગાંધીનગરથી મુખ્યમંત્રીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. 0 થી 5 વર્ષમાં 23.72 લાખથી ભૂલકાઓને ટીપા પીવડાવશે. શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાના આજે છે લગ્ન. સાંજે રિસેપ્શનમાં તમામ સેલિબ્રિટી પાર્ટીમાં હાજરી આપશે. ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સાનિયા મલ્હોત્રાએ એવોર્ડ મળ્યો. એક્ટ્રેસે કહ્યું, આ મારા માટે આશ્ચર્યજનક ક્ષણ છે. સન્માન મળવાથી આત્મવિશ્વાસ વધે છે. પુત્રી સોનાક્ષીના લગ્ન પર બોલ્યા શત્રુઘ્ન સિન્હા. કહ્યું કે જે ટેન્શન હતું તે દૂર થઈ ગયું. લગ્નને લઈને દરેક ઘરમાં ઝઘડા થવા સામાન્ય છે. સોનાક્ષી સિન્હાના લગ્ન બાદ પોતાનો ધર્મ નહીં બદલે. વરરાજા ઝહીરના પિતાએ પુષ્ટિ કરી. કહ્યું આ સિવિલ મેરેજ હશે. મોટી ઉંમરના હીરો સાથે કામ કરવું સહજ ન હતું. ઈશા કેપ્પિકરે કહ્યું, જ્યારે રોમેન્ટિક સીનમાં તેમને ગળે લગાવ્યા ત્યારે મને પ્રેમી પરંતુ પિતા જેવી લાગણી અનુભવ થતી હતી.
દિલીપ તાહિલે કયામત સે કયામત તકનો કિસ્સો સંભળાવ્યો. કહ્યું, મેં 33 વર્ષની ઉંમરે અમીરના પિતાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ મારા માટે ગેમ ચેન્જર હતી. બોડી શેમિંગ પર સ્વરા ભાસ્કર ગુસ્સે ભરાઈ. સોશિયલ મીડિયા યુઝરે તેનો ફોટો શેર કરતા પૂછ્યું, તે શું ખાય છે? અભિનેત્રીએ જવાબ આપ્યો. સારા અલી ખાન કાયદાકીય દાવપેચમાં ફસાઈ ગઈ હતી. કેદારનાથના નિર્માતાઓએ ₹5 કરોડના નુકસાનની માંગણી કરી હતી. તારીખોને લઈને વિવાદ થયો હતો. મનોજ સત્યા ફિલ્મ માટે જાતે કોસ્ચ્યુમ ખરીદ્યા હતા. પ્રોડક્શન ટીમ તરફથી 25,000 મળ્યા હતા. લોકલ માર્કેટમાંથી કપડાં લીધા હતા. પૂર્વ પીએમ દેવગૌડાનો પૌત્ર સૂરજ રેવન્નાની યૌન શોષણના કેસમાં થઈ ધરપકડ. યુવકે સમલૈંગિક સંબંધનો આરોપ લગાવ્યા. કહ્યું, જીડીસી નેતાએ ફાર્મ હાઉસ પર જબરદસ્તી કરી હતી. ગ્રેસ માર્ક્સ વાળા 1,563 સ્ટુડન્ટ્સની ફરી કસોટી. આજે યોજાનારી નીટ પીજીની પરીક્ષા રદ. નાટા ડિરેક્ટરને હટાવાયા. 21 માર્ચ વજન 70 કિલોગ્રામ હતું, હવે 62 છે. ડોક્ટરોએ આહારમાં પરાઠા પૂરી સામેલ કરવાની સલાહ આપી. નવી તારીખ જાહેર કરાશે. નાટા અને ડીજી સુબોધ કુમારને હટાવાયા. પ્રદીપસિંહ ખરોલા નવા ડિરેક્ટર જનરલ. જમ્મુ કાશ્મીરના ઉરીમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા. ગોહાલના સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહ્યો હતો. 4 દિવસમાં બીજી વખત 2 આતંકવાદીઓ માર્યા ગયા. નીટનું પેપર ઝારખંડમાંથી લીક થયું. 6 ની અટકાયત કરવામાં આવી. બળી ગયેલી પુસ્તિકાનો નંબર હાજરીબાગનો છે. પ્રોફેસરે આ પેપર માસ્ટર માઇન્ડને વોટ્સએપ પર મોકલ્યું હતું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનો રામવાસ રક્ષાસૂત્ર પહેરાવ્યું ત્યારે મોદી પગે લાગ્યા. હિન્દુજા પરિવાર એક જ દિવસમાં નિર્દોષ છૂટ્યો. નોકરનો શોષણના કેસમાં ફરિયાદીઓ આરોપો પાછા ખેંચ્યા. કહ્યું, અમને ગેરમાર્ગ દોરાવવામાં આવ્યા હતા. ગરમીના કારણે 1,150 હજ યાત્રીઓના થયા મોત. ટુરિસ્ટ ઓપરેટરે છેતરપિંડી કરી. સાઉદી પહોંચ્યા પછી રહેવા ખાવા પીવાની સુવિધા પણ આપી નહીં. મોદીએ શેખ હસીનાને રેડ કાર્પેટ પાથરી આવકાર્યા. કહ્યું, 54 નદીઓ આપણને જોડે છે. ભારત બાંગ્લાદેશ સંયુક્ત રીતે મૈત્રી સેટેલાઇટ લોન્ચ કરશે. જો તાઇવાન આઝાદીની માંગ કરશે તો ચીન મૃત્યુદંડ આપશે. કોર્ટ અને પોલીસ માટે જારી કરવામાં આવી માર્ગદર્શિકા. દેશની અખંડિતતા માટે પગલું ભર્યું. ટ્રમ્પની ઇન્ડિયન સ્ટુડન્ટ માટે ચૂંટણી રેવડી ગેરંટી. તમે ભારત જઈને મલ્ટી મિલેનિયર બની જાઓ છો, એના કરતા હું તમને ડિપ્લોમા કે ડિગ્રીની સાથે ગ્રીન કાર્ડ આપી દઈશ. અમેરિકામાં એક વ્યક્તિએ નાસા સામે કેસ કર્યો. અંતરિક્ષમાંથી ઘર પર કાટમાળ પડ્યો. લો ફોર્મે કહ્યું, ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે. ભારતીય મૂળના અબજોપતિ હિન્દુજા પરિવારને જેલ. રાજા વિના 18 કલાકમાં કામ. સ્ટાફ કરતા 4 ગણા પૈસા કૂતરા પાછળ ખર્ચાતા. નોકરોના શોષણ મામલે દોષી જાહેર. તાજિકિસ્તાનમાં હિજાબ ઈદી પર પ્રતિબંધ મુકાયો. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 5 લાખનો દંડ ફટકારાયો. રાષ્ટ્રપતિએ કહ્યું, આ અભદ્રતાનો પુરાવો છે. દેશમાં 96% વસ્તી મુસ્લિમની છે. રાફામાં ઇઝરાયેલી સેનાના બોમ્બ વિસ્ફોટમાં 25ના મોત થયા, 50 ઘાયલ થયા. 26 મે પછી બીજો મોટો હુમલો. ગાઝામાં અત્યાર સુધીમાં 37,100 થી વધુ લોકોના મોત નીપજ્યા. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.